વેલકમ બેક અને ચર્ચા ચાલી રહી છે ભારત પાકિસ્તાનની મેચ આજે કેટલી રસપ્રદ રહેવાની છે તેની તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે અંડર 19 ના પ્લેયર્સ પણ આપણી સાથે છે વેદાંત સાથે ઘણી બધી વાતો કરી હિલન સાથે પણ ઘણી બધી વાતો કરી બિમલભાઈ સાથે પણ ઘણી બધી વાતો કરી ફિરોઝભાઈ આ વખતની જે મેચ છે ગત વખતે જ્યારે આપણે જીત્યા હતા ત્યારે આપણે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ હતા આ વખતે એ બંને નથી એ બંને વગરની ટીમ આ આપને કેવી લાગી રહી છે અને કેટલી ટફ ટીમ લાગી રહી છે કારણ કે એક તો નંબર 1 સ્પોટ પર તો છે જ અને તમામ પ્લેયર જે છે તે ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે ત્યારે કેટલી ટફ ટીમ લાગી રહી છે આપને એઝ એ ક્રિકેટર બિમલ બાપુ છે એટલે કોઈ સવાલ જ નથી કહેવાનો પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી તમે તમારી પાસે જે નેક્સ્ટ બેન્ચ છે બી પ્લાન જે અમે એઝ એ સિલેક્ટર કોઈ પણ વસ્તુને કહી છીએ તો બી પ્લાન ઇન્ડિયન ક્રિકેટનું એવું છે કે વિરાટ કોહલી સેલ્યુટ છે રોહિત શર્મા સેલ્યુટ છે પણ એના સિવાયના પણ જે છોકરાઓ આવે છે માન કે કિશન છે અત્યારે એટલું બધું ફોર્મમાં છે કે તમે અત્યારના મેચ જોયા પ્રમાણે સમટાઈમ મને એવું લાગે છે કે એક પ્લેયર જાય છે ને એક પ્લેયર પાછળ ઊભો જ હોય છે તો ઇન્ડિયન ક્રિકેટ એવું કહે છે કે ભાઈ તમારે નોર્મલી સેલ્યુટ છે વિરાટ કોહલી લાગે છે સંપર્ક કપાઈ ગયો છે બિમલભાઈ આજની જો મેચની વાત કરીએ ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલી વગરની એ મેચ છે પરંતુ બોલિંગ લાઇનઅપની જ્યારે આપણે વાત કરીએ ત્યારે બોલિંગ લાઇનઅપમાં આપ કઈ વસ્તુ જોઈ રહ્યા છો કેટલી ટફ લાગી રહી છે ટીમ બોલિંગ લાઇનઅપના હિસાબે કારણ કે આપણી પાસે હર્ષદીપ સિંહ છે બુમરાહ પણ છે તે સિવાય પણ ઘણા બધા બોલર છે તો તે હિસાબે આપણી બોલિંગ લાઇનઅપ આપને કેવી લાગી રહી છે શરૂઆતમાં મને થોડો ડાઉટ હતો કે થોડો આપણે યસ બેટિંગ લાઇન તો આપણી આઉટસ્ટેન્ડિંગ છે અત્યારે પણ બોલિંગ લાઇનની આપણે વાત કરી તો થોડું મને આઈ થિંક એમાં થોડું સર્ટન મેચમાં મુશ્કેલ આવી શકે એવું હતું પણ અહીંયા જે રીતે અત્યારે આપણા ત્રણેય સ્પિનર્સનું હુએવર પ્લે બંનેના અત્યારે જુઓ તો એ લોકો એક સારી લાઇન અને લેન્થ રમાડી રહ્યા છે અને પર્ટિક્યુલરલી જ્યારે કોલંબોમાં મેચ છે ત્યારે ડેફિનેટલી સ્પિનરને હેલ્પફુલ થશે તો અહીંયા આ બંને સ્પિનરો આઈ થિંક વિકેટ સાથે એડજસ્ટ થઈ અને એ લોકો લાઇન લેન્થ રમાડે છે તો આપણી બોલિંગ લાઇન અત્યારે યસ અને ઇટ્સ અ ગુડ ન્યૂઝ કે બુમરાહ પાછો આવી ગયો છે પાછો હર્ષદીપ ઇઝ વેરી કન્સિસ્ટન્ટ વિથ હિઝ બોલિંગ લાઇન અને આપણે યસ ડોન્ટ ફોરગેટ કે આપણી પાસે હાર્દિક પણ છે કે એ ગમે ત્યારે વરુણ ચક્રવર્તીનો ચક્રવાત જોવા મળશે કે નહીં મળે આ મેચમાં હી ઇઝ બોલિંગ વેરી વેલ તમે જો એના ઈચ એન્ડ એવરી મેચ અત્યારે એનો તમે એની એવરેજ જોવો જો એનો ઇકોનોમિક રેટ જો તો એ ઇઝ ડુઇંગ વન્ડરફુલ જોબ અને તમે જુઓ કે ઇમિડિયેટલી પાવર પ્લે પછી ઇમિડિયેટલી એને લઈ આવે છે ઈ ઇઝ અ વન કાઇન્ડ ઓફ વિકેટ ટેકિંગ બોલર કારણ કે જો એક વસ્તુ છે T20માં તમારે સામેવાળાનો ફ્લો જો ઘટાડવો હોય કે જેનો તો તમારે વિકેટની પણ જરૂર હોય છે નોટ ઓનલી કે તમે ખાલી રન ચેક કરો સર્ટન ટાઈમ યુ હેવ ટુ ગો ફોર ધ વિકેટ અને એ વિકેટ તમને જો પાવર પ્લેમાં મળી જાય કાલનો દાખલો કરો તમે ન્યુઝીલેન્ડ સાઉથ આફ્રિકા તે લોસ્ટ I mean રેગ્યુલર ઇન્ટરવેલ એ લોકોએ વિકેટ ગુમાવી અને તે couldn't score 200 બાકી એ વિકેટ ઉપર 200 રન તો ડેફિનેટલી જરૂર હતી તો અહીંયા આપણા બોલર યસ અત્યારે ઇટ્સ આઈ વુડ ડેફિનેટલી સે કે ઇટ્સ અ બેલેન્સ સાઇડ એઝ ફાર એઝ બોલિંગ કન્સર્ન એન્ડ બેટિંગ કન્સર્ન અચ્છા ફિરોઝભાઈ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયાની જે મેચ થઈ ને તેના વિશે મારે આપને પૂછવું છે એ બહુ મોટો અપસેટ હતો આ વખતના વર્લ્ડ કપ માટે પરંતુ આપણે છે ને આપણા વર્લ્ડ કપમાં બી જોયું હતું કે જ્યારે મીન્સ મેન્સ વર્લ્ડ કપમાં જોયું હતું કે ઓસ્ટ્રેલિયા પહેલા 2 મેચ હારી હતી ને ત્યારબાદ કન્સિસ્ટન્ટલી એ બધી મેચ સારી જીતી અને ફાઇનલ પણ જીતી ગઈ હતી શું આ વખતે પણ એ પ્રકારની સિચ્યુએશન છે કારણ કે ઓસ્ટ્રેલિયાના કોચ ગમે ત્યારે હોય ત્યારે એ કહે છે કે ભાઈ અમે લોકો હજી પીચને અનુરૂપ થઈ રહ્યા છે શું આ વખતે પણ એવું લાગી રહ્યું છે કે એ અપસેટ ખૂબ મોટો અપસેટ આપ માનો છો અને ઝિમ્બાબ્વેની ટીમ ખૂબ ટફ લાગી રહી છે આપને હા મને એવું લાગે છે કે હર વર્ષે જે લોકોને આપણે માને કે ફોર એક્ઝામ્પલ ઝિમ્બાબ્વે હતું માને કે યુએઈ હતું એને આપણે દર વર્ષે થોડું ઇઝી લઈએ છીએ પણ જે રીતે ક્રિકેટનું સ્ટ્રક્ચર ચાલે છે અત્યારે ઓવરઓલ વર્લ્ડમાં કે જ્યાં નાની ટીમો છે એ લોકો એટલું બધું સારું વર્ક કરીને આવે છે કે જેના કારણે એ આવા મોટા જે ટુર્નામેન્ટ હોય છે એમાં ક્યારેક ને ક્યારેક અપસેટ લઈ આવે છે તો આઈ થિંક કે મને એવું લાગે છે કે હવેનું જે ક્રિકેટ વર્લ્ડનું જે ક્રિકેટ છે એ એટલું બધું ડેવલપ થયેલું છે અને એટલી બધી ફેસિલિટી છે જ્યાં તમે નોર્મલી પ્લેયરોને અને ટીમોને થોડું અંડર એસ્ટિમેટ કરશો તો મારા હિસાબે મોટી ભૂલ છે કારણ કે નોર્મલી આ લોકો હર વર્ષે એટલી મોટી મહેનત કરીને આવે છે અને સારા કોચિસ એ લોકો પોતાની ટીમમાં લઈ આવે છે કે જેના કારણે એ લોકોને રિઝલ્ટ સારું મળે તો મને એવું લાગે છે કે આ આપણે એક જે ભૂલ કરી છે કે ભાઈ નાની ટીમો જે છે
એને આપણે અંડર એસ્ટિમેટ કરી છીએ અને આ દર વખતે આપણે એવું જોઈએ છીએ કે જે નાની ટીમો છે એ દર વખતે અપસેટ કરે છે. તો મને એવું લાગે છે કે હવેના જે ટાઈમ આવશે એ ટાઈમમાં નાની નાની ટીમો બહુ સારું કરશે અને આપણે છે ને એ આપણું સ્ટાન્ડર્ડ એક જગ્યાએ જાળવી રાખવું પડશે. એના કારણે ક્યાંય આપણે અપસેટ ના સર્જાય. ખિલન મારે તમને પૂછવું છે આ જે મેચો તમે રમી અંડર 19 વર્લ્ડ કપની તેની અંદર કોઈ સિનિયર પ્લેયર સાથે વાત કરવાનો આપને કોઈ મોકો મળ્યો, તેમણે શું કોઈ સલાહ આપી જેને તમે અનુસરી અને તેનાથી કોઈ ફરક પડ્યો આપના પરફોર્મન્સમાં? હા, એટલે સચિન સર જોડે વાત થઈ હતી તો એમને બસ એટલું વધારે કંઈ નતું કીધું. એમને કીધું કે ખાલી આ એજ છે તમારી એન્જોય કરીને રમવાની, તો એન્જોય કરીને રમો અને થોડું જે સોશિયલ મીડિયા ને એ બધું છે એમનાથી દૂર રહો અને એન્જોય કરીને રમો. તો બસ અમે એ જ કરી રહ્યા હતા અને બહુ સારું રિઝલ્ટ મળી રહ્યું. અને વર્લ્ડ કપ પછી જ્યારે તમે ઘરે આવ્યા ત્યારે એ અનુભવ કેવા રહ્યા, જ્યારે લોકો તમને મળવા આવ્યા, માતા પિતા તો બટ ઓબ્વિયસલી કોંગ્રેચ્યુલેટ કરવાના, પરંતુ આજુબાજુના લોકો, આસપાસના લોકો, અન્ય જગ્યાના લોકો તમને મળવા આવે, એ અનુભવ કેવો રહ્યો ખિલન? બહુ સારો અનુભવ હતો કે લોકોએ બહુ સારું વેલકમ કર્યું અને બહુ સારો પ્રેમ બતાવ્યો, તો બહુ સારું ફીલ થયું અને વર્લ્ડ કપ જીતીને આવ્યા તો બહુ સારું ફીલ થયું. વેદાંત, ખાસ વર્લ્ડ કપ દરમિયાન ખાવા પીવાની બાબતોમાં કોઈ ખાસ ધ્યાન રાખવાનું હતું? ડાયટ કયા પ્રકારની હતી? શું કોઈ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન આ બાબતે તમને આપવામાં આવતા હતા ખરા? સર, દરેક પ્લેયર્સ પોતાનું છે પ્રોટીન છે, ડાયટ છે, એ બધું લેતા હતા અને સાથે સાથે અમને કીધું હતું કે તમારે શુગર અને ફાસ્ટ ફૂડ લેવાનું એવોઇડ કરવાનું છે કારણ કે એ તમને ગ્રાઉન્ડ પર ઇફેક્ટ કરે. તો બસ પોતપોતાના બધા ડાયટ પ્લાન હતા એ ફોલો કરતા હતા અને શુગર અને ફાસ્ટ ફૂડ બધું એવોઇડ કરતા હતા. અને તમે જ્યારે પાછા આવ્યા વર્લ્ડ કપ રમીને, ત્યારનો માહોલ કેવો હતો? તમારા ઘરે, તમારા આસપાસ, તમારા જે સંબંધીઓ છે તેમની સાથે તમારો અનુભવ કેવો રહ્યો? સર, ખૂબ સારો હતો કારણ કે અમે લોકો એરપોર્ટથી આવ્યા હતા તો ભવ્ય સ્વાગત કરવા આવ્યું હતું અમારું, કારણ કે ફેમિલીવાળા, પછી આડોશી પાડોશી બધા, અને બહુ બધાએ અમારું સ્વાગત કર્યું, અમને વેલકમ કર્યું, સાથે ઢોલ નગાડા લઈને અમારી રેલી પણ કાઢી દીધી, તો ખૂબ સારું લાગ્યું. અચ્છા વેદાંત, એવો કોઈ ગોલ કે જે તમારે અચીવ કરવો છે, બટ ઓબ્વિયસલી મેન્સ ટીમમાં જવું એ તો ગોલ હશે, પણ એવો કોઈ ગોલ કે જે તમારે અચીવ કરવો છે કે ના આ વસ્તુ મેં નિર્ધારિત કર્યો છે અને ત્યાં મારે પહોંચવું છે? સર, મારો ગોલ એ છે કે મારે આગળ 3 ફોર્મેટ રમવો છે.